આયુષ્ય હોસ્પિટલનું કામ બહુ સારું છે. મારી પાસે કાર્ડ નહોતું તો એ તાત્કાલિક ટ્રીટમેન્ટ આપી દીધી હતી. ટ્રસ્ટ સંચાલિત આયુષ્ય હોસ્પિટલ, જિલ્લો ગીર સોમનાથ, તાલુકો કોડીનાર, મુકામ કચ્છ. HD સોનોગ્રાફિક નિદાન કેન્દ્ર, ઓપરેશન થિયેટર સુવિધા, ICU ની સુવિધા અને હા 24 કલાક ડોક્ટરોની સુવિધા. ડિલિવરી માટે એમ્બ્યુલન્સ સેવા ફ્રી. ઇન હાઉસ લેબોરેટરીની સુવિધા ઉપલબ્ધ. મેડિકલની સુવિધા પણ ઉપલબ્ધ. ઇમરજન્સી સારવાર 24 કલાક ઉપલબ્ધ. નોર્મલ તથા સિઝેરિયન ડિલિવરી સરકારશ્રીની યોજનામાં તદ્દન ફ્રી કરી આપવામાં આવશે. કોડીનાર વેલણ હાઈવે, ફોરેસ્ટ કોલોની સામે, મુકામ કચ્છ, તાલુકો કોડીનાર, જિલ્લો ગીર સોમનાથ. PM યોજનાની ઓફિસ છે. અમે ફ્રીમાં કાર્ડ કાઢીએ છીએ. આ અમારી એમ્બ્યુલન્સ છે. આ અમારી એમ્બ્યુલન્સ છે. એ બધા દર્દીઓને ફ્રીમાં તમે એમાં લઈ જાઓ. કોઈ પણ દર્દીઓને ફ્રીમાં લઈ જઈએ અને મૂકી પણ જઈએ. લેબર રૂમ છે. આ લેબર રૂમ છે. એમાં એસી લાઇટ બધી એકદમ સુવિધા છે, બધી વ્યવસ્થિત છે. હું પીએમ જય યોજનામાં જેટલા પણ લાભ મળે છે દર્દીને એ બધાની કામગીરી હું કરું છું. સિઝેરિયન ડિલિવરી, નોર્મલ ડિલિવરી, બધી ડિલિવરી અમારી હોસ્પિટલમાં કાર્ડ દ્વારા કરવામાં આવે છે. શું સેવા આપવામાં આવે? હા, નોર્મલ ડિલિવરી હોય, સિઝેરિયન ડિલિવરી, ટૂંકમાં કાર્ડમાં જેટલા બી લાભ, ગાયનેક વિભાગમાં કાર્ડમાં જેટલા બી લાભ દર્દીને મળી શકે એ બધા અહીં પૂરા પાડવામાં આવે છે. સરસ. મારું નામ વાજા કમલેશ છે. મારા ઘરના મધ્યપ્રદેશના છે. એને તમે કયા ગામના? મારું ગામ માલશ્રમ છે. તમારા ઘરેથી તે મધ્યપ્રદેશના? એ મધ્યપ્રદેશના છે. અને મારા ઘરના પ્રેગ્નેન્ટ હતા. એને રાત્રે એને સમયે 11:30 વાગ્યે તબિયત બગડી અને હું આયુષ્ય હોસ્પિટલે લઈને આવ્યો. ત્યારે મેં સંજયભાઈને કોલ કર્યો. સંજયભાઈએ અને બધાએ અહીંયા ડૉક્ટરો ઇમરજન્સીમાં આવ્યો અને બધાને સારવાર મારા આપી. અને મારા બંને દીકરા હતા, અત્યારે દીકરો દીકરી બંને હતા, તે અત્યારે નોર્મલ છે અને હેલ્ધી છે. અને બંનેને હું અહીંયા લઈને પણ આવ્યો છું. અત્યારે બંને સરસ છે. આયુષ હોસ્પિટલનું કામ કેવું છે? આયુષ્ય હોસ્પિટલનું કામ બહુ સારું છે. મારી પાસે કાર્ડ નહોતું તો ટ્રીટમેન્ટ આપી દીધી હતી. સ્ટાફ કેવો છે? સ્ટાફ બહુ સારો છે. એમ અમારું આયુષ્ય રૂમ છે. કેમ છે બેન તબિયત? સારી છે? હે બેબી છે. સરસ સરસ. મજામાં ને? શું છે? બેબી છે કે એમ દીકરો છે? સારું સારું. હા, રાજા માણા છે હો ભાઈ. બેન, હોસ્પિટલની કામગીરી કેવી લાગી બેન? એમને કયું ગામ તમારું? માઢવાડ. સરસ. અમે વિલંબ થયા પણ અમને અહીંયા આઈસીએમ કાજ આવીએ છીએ તો અમને પૂરી સુવિધા મળે છે. હવે રાત્રે આવી, એક મધરાતે આવીએ, ગમે ત્યારે પણ અમને સારો આપે છે. સ્ટાફ કેવો છે? હે સાથ સહકાર પૂરેપૂરો છે. એમને હા, અમારે આયુષ્યમાન ખૂબ આભાર. એમને
બેબીનું વારમણ છે, ડિલિવરી થાય એટલે બેબીને અહીંયા પહોંચાડીએ. એમ નહીં હા દીકરીને દીકરાનો જન્મ થયો છે, દીકરી અને દીકરાનો. ટ્વિન્સ. का नाम क्या है? नेहा, नेहा, आप कहाँ से रहने वाले हो? मध्य प्रदेश। मध्य प्रदेश। हॉस्पिटल का काम कैसा लगा? अच्छा। अच्छा लगा? તમે કયા ગામના છે? માલશ્રમ. માલશ્રમના છે. માલશ્રમ અને મધ્યપ્રદેશ. આ અમારા જનરલ પેશન્ટ છે, ડિલિવરી વાળા. એ જાગો મારા જૂના જૂના જોગી. સારું છે. હોસ્પિટલનું કામ કેવું લાગ્યું તમને? એમને કયું ગામ તમારું બેન? માધવડ. સરસ સરસ. કેમ છો? કયું ગામ? કાચ ગામના જ છે એમને. બેન કયું ગામ તમારું? બેન કયું ગામ? માધવડ. હોસ્પિટલનું કામ કેવું લાગ્યું બેન? એમને. કેમ છો બેન? તબિયત પાણી? કયું ગામ બેન? નમસ્કાર મિત્રો, આપણી સાથે માળશ્રમ ગામના પૂર્વ સરપંચ રામસિંહભાઈ સોલંકી જોડાઈ ગયા હોય તો આપણે રામસિંહભાઈ પાસે જાણીએ કે ભાઈ આયુષ હોસ્પિટલ શું સુવિધા છે, શું દર્દીઓના જે દુઃખ હોય કે દર્દીઓ જે માંદા પડ્યા હોય તો એ કઈ કઈ જાતની સારવાર આપે છે એ બધી વાત જાણીએ. હું પૂર્વ સરપંચ માલશ્રમ ગામ રામસિંહભાઈ સોલંકી. અહીંયા બાજુનું ગામ અમારે કાચ ગામ છે, કોડીનારથી 10 કિલોમીટર દૂર. આ કાચ ગામે આયુષ હોસ્પિટલ અદ્યતન સુવિધા ધરાવતી એક હોસ્પિટલ આવેલી છે. આ હોસ્પિટલની અંદર ગાયનેક ડૉક્ટર પરમેનન્ટ હાજર હોય છે, તેમજ આ હોસ્પિટલની અંદર 25થી વધારે બેડ ધરાવે છે, તેમજ આઈસીયુ અને ડિલિવરીના સમયમાં જે સુવિધાઓ મળવી જોઈએ એ તમામ સુવિધાઓથી આ હોસ્પિટલ વાકેફ છે. તેમજ આયુષ હોસ્પિટલ કાજની અંદર આ હોસ્પિટલે જે કાર્ડની જે વ્યવસ્થા જળવાઈ રહી છે, આ કાર્ડ નાના માણસોને તેમજ ડિલિવરીના સમયમાં આ વિસ્તારના નાનામાં નાના પરિસ્થિતિમાંથી પસાર થયેલા વ્યક્તિઓ બહુ મુશ્કેલીમાં હોય ત્યારે આજે એક ભારત સરકાર તેમજ ગુજરાત સરકારની જે સુવિધાવાળું જે આયુષ્યમાન કાર્ડ જે કહેવાય, આ કાર્ડથી તમામ બીમારીઓને તેમજ ડિલિવરીના કેસોને ફાયદો થાય છે. અને આ કાર્ડની સુવિધા અહીંયા સીઝર હોય યા નોર્મલ હોય, આ બંને ડિલિવરીના સમયમાં કાર્ડ ઉપયોગી થાય છે. અને આ કાર્ડના લાભથી આ વિસ્તારના તમામ વ્યક્તિઓ બહુ જ લાભ લે છે અને ફાયદાઓથી નાના માણસોને બહુ ઉપયોગી થાય છે. એ બદલ ગુજરાત સરકાર તેમજ ભારત સરકારનો હું પૂર્વ સરપંચ માલશ્રમ ગામના રામસિંહભાઈ સોલંકી આભાર માનું છું. આયુષ હોસ્પિટલ ક્યાં આવી છે? કોડીનારથી 10 કિલોમીટર દૂર કાચ ગામે આવેલી છે અને વેલણ કોટડા રોડ ઉપર રોડને અડીને જ આ હોસ્પિટલ આયુષ હોસ્પિટલ આવેલી છે. કયા કયા ગામના દર્દીઓ અહીંયા લાભ લે છે? સાહેબ તમને કહું તો આ કોડીનાર તાલુકાના જૂજભાગના ગામડાઓ આ વિસ્તારને જેટલા આજુબાજુમાંથી સંકળાયેલા છે એ તો લાભ લે જ છે, પણ હું માનું છું ત્યાં સુધી મને આ હોસ્પિટલનો જેટલો પરિચય છે ત્યાં સુધી ઉના તાલુકાના નજીકના ગામડા કે જે કેસરિયાથી લઈ અને ઉના સુધીના તેમ આ વેરાવળથી લઈ ધામડેજ આ બાજુના વિસ્તારના તેમજ ગીર વિસ્તારથી પણ આલીદર, હરમડિયા, સનવાવ
એ બધા આજુબાજુના ગામડાના પણ પબ્લિક અહીંયા આવે છે અને આ આયુષ્માન કાર્ડનો તેમજ આ હોસ્પિટલનો લાભ લે છે. આવા અવનવા વિડીયો જોવા માટે કોડીનાર કે આવાજ યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. કોડીનાર કે આવાજ યુટ્યુબ ચેનલ જે કે મેયર. આયુષ્ય હોસ્પિટલ એની અંદર એક 24 કલાક એમરજન્સી સારવાર માટે થઈ અને એક એમ્બ્યુલન્સની પણ ખાસ વ્યવસ્થા રાખવામાં આવેલી છે. આ વિસ્તારની અંદર નબળી પરિસ્થિતિના તેમજ મજૂર વર્ગને કારણે ડિલિવરીના કેસોમાં આયુષ્ય હોસ્પિટલને એક મોટી આવવા જવા માટે થઈ અને સારવાર રૂપી એક એમ્બ્યુલન્સ પણ રાખવામાં આવેલી છે. આ આયુષ્ય હોસ્પિટલનો જે સ્ટાફ છે એ સ્ટાફનો જે સંતોષકારક જે જવાબ મળે છે એનાથી આ વિસ્તારની તમામ પ્રજા બહુ જ ખુશ છે અને સ્ટાફ એટલો સરળ સ્વભાવનો અને સાંત્વના પાઠવે કોઈ પણ પરિસ્થિતિનો બીમારી આવેલી હોય ને દર્દી આવે અને એકદમ પરફેક્ટ સંતોષકારક જવાબ આપી આ હોસ્પિટલનું આ એક ખાસ જમા પાસું છે કે સ્ટાફના તમામ ભાઈ બહેનો પૂરેપૂરો સ્ટાફ એને સહમત અને મદદ કરે છે.